શિક્ષણ સમિતિના ચેરમેન માન્ય કમલેશભાઈ માવી સાહેબ, તેઓ પહેલી વાર આ શાળામાં ઉપસ્થિત રહ્યા એ બદલ સાહેબનું હું આ સીટ વતી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું। સાથે આ ગામના પ્રથમ નાગરિક એવા સમરસ સરપંચ હિમસિંહભાઈ મોહનિયાનું પણ સ્વાગત કરું છું, તેમજ લાયસન્સ અધિકારી તરીકે જેઓએ અહીં ચાર્જ લીધો છે એવા બારિયા સાહેબને પણ સ્વાગત કરું। સાથે ધાનપુર તાલુકા બીઆરસી કોર્ડિનેટર એવા કુંદન સાહેબને પણ સ્વાગત કરું। સાથે આપણા કંગાર કેન્દ્રના આ વિસ્તારના જેઓ નેતૃત્વ કરે છે એવા કપેર સાહેબને પણ સ્વાગત કરું। આ શાળાના આચાર્ય શ્રી મેળા સાહેબ, વિવિધ શાળાઓના સ્ટાફગણ, શિક્ષક મિત્રો, શિક્ષિકા બહેનો, ગામના આગેવાનો, ભાઈઓ તેમજ આ શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રો, નાના ભૂલકાઓ જેમને અત્યારે આંગણવાડીથી માંડીને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યો એવા તમામ ભૂલકાઓ અને એમડીએમ સંચાલક મિત્ર, તમામ નામી અનામી સૌને સજોઈ જિલ્લા પંચાયત સભ્ય વતી, દાહોદ જિલ્લા કારોબારી અધ્યક્ષ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું। મિત્રો, આ જ્યારથી આપણા ગુજરાતના કનોતા પુત્ર અને જેઓએ કન્યા કેળવણી રથ માટે જેઓએ બીડું ઝડપીને સેવાના ખૂણે ખૂણેની જે પ્રાથમિક શાળાઓમાં અને ઊંડાણ વિસ્તારમાં આવેલા તમામ આદિવાસી પ્રજાને કેવી રીતે જાગૃત કરીને કન્યા કેળવણી રથ ગામડે ગામડે ફેરવીને જેઓએ શરૂઆત કરી અને હાલમાં જેઓ દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લીધા છે અને હાલમાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું આજના પ્રસંગે પણ હું આવકારું છું અને સ્વાગત કરું છું। મિત્રો, જ્યારથી આપણે કન્યા કેળવણી રથ ગામડે ગામડે સેવાના ઊંડાણ વિસ્તારની શાળાઓમાં આવીને જેઓ તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય, સરપંચ શ્રીથી માંડીને ધારાસભ્ય, સંસદ સભ્ય, આઈએએસ અધિકારી, કલેક્ટર હોય, ડીડીઓ હોય, તેમજ કમિશનરો હોય કે આઈએએસ ઓફિસરો હોય, સેવાના તમામ ગામડે ગામડે ગુજરાત સરકારના મંત્રીઓ હોય, તેઓ પણ આજે તારીખ 26 જૂનથી માંડીને આજે તારીખ 28 પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે તમામ શાળાઓમાં ગુજરાતના ખૂણે ખૂણે આવીને નાના ભૂલકાઓને પ્રવેશ અપાવી રહ્યો છે ત્યારે અનેક બધી યોજનાઓ છે, એનો યોજનાનો પણ આપણે લાભ લઈએ, આગળ વધીએ અને આવનારા સમયમાં આપણો બાળક જે અત્યારે પ્રવેશ આપ્યો છે એ ભણી ગણીને આગળ આવે એની પણ અમે આજના પ્રસંગે શુભેચ્છા પાઠવીએ છીએ। અને વાલી મિત્રોને પણ મારી વિનંતી કે આપણા બાળકને અત્યારે આપણે અમે પ્રવેશ આપ્યો એ આપણી પણ ફરજમાં આવે, આપણી પણ જવાબદારી છે। નિયમિત આંગણવાડીમાં મોકલીએ અને છોકરાને તૈયાર કરીને સ્કૂલ સુધી આપણે પહોંચવા કરવાની મા બાપની ફરજમાં આવે છે ત્યારે મારે વાલી મિત્રોને પણ વિનંતી કે નિયમિત આપણું બાળક શાળાએ કેવી રીતે ભણવા આવે અને ખોટી રીતે કોઈ જગ્યાએ ઢોરો સરાવવા કે બહાર ગામ મજૂરી કરવા જતા નહીં રહે એની પણ આપણે ચિંતા કરવાની છે ત્યારે વિશેષ વધારે મારે કહેવાનું નથી। આજના પ્રસંગે આટલી વાત કરીને મારી વાતને વિરામ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। ખૂબ ખૂબ આભાર સાહેબ, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી રહીશું। વંદે આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ કાંટુના સુરા ડુંગરી વર્ગ પ્રાથમિક શાળાની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેના અંદર આપણા
યુવા નેતા અને સજોદ જિલ્લા પંચાયતના જિલ્લા સભ્ય અને હાલ દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ અને આપણી જ વચ્ચે સતત ત્રીજી વાર સમરસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાંટુ ગામમાં એમને સરપંચ બનાવ્યા છે જ્યારે તેવા હિંમતસિંહભાઈ અને આપણી જ વચ્ચે આપણા સીઆરસી બીઆરસી મિત્ર અને આપણી વચ્ચે ખપેડ સાહેબ જે પગાર કેન્દ્રના આશ્રયશ્રી અને આજ જે શાળાની અંદર જે કાર્યક્રમ રાખ્યો છે જેવા આચાર્ય શ્રી અને આપણા તમામ શિક્ષક મિત્રો ગામ આગેવાનો અને ગોરધનભાઈ આંગણવાડી વર્કર બહેનો તેડાગર બહેનો અને આ જે કાર્યક્રમ આપણે ઉપસ્થિત રહ્યા છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ અને ધોરણ 1 ની અંદર પ્રવેશ અપાવી રહ્યા છે એવા તમામ બાળકોને હું દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે આવકારું છું, સ્વાગત કરું છું. મિત્રો, અહીંના જે છુરા ડુંગરી પ્રાથમિક શાળા વર્ગના શિક્ષક મિત્રોએ મારું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે. હું ખરા દિલથી એમને ફરીવાર બી મિત્રો સ્વાગત કરું છું. અને આપ સૌ આપનો ખેતીની સિઝન હોય કિંમતી ફાળવી તમે ઉપસ્થિત રહ્યા છો. હું ગામજનોને બી આવકારું છું. મિત્રો, આપણા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાવો ના ધ્યેય સાથે જે પીળું ઝડપ્યું હતું એને આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ ગુજરાત સરકારના તમામ વિસ્તારોની અંદર 26 તારીખથી 28 તારીખ સુધી શાળા પ્રવેશ અને કન્યા કેળવણીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં આપણા ઊંડાણના વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય એની ચિંતા આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબે કરી હતી. મિત્રો, આ જે કાર્યક્રમ પાછળ સરકાર ઘણો બધો ખર્ચો કરી રહી છે. એનું કારણ છે કે નાના નાના ભૂલકાઓને આપણે જે રીતે વાળીએ એ રીતે વળે. મિત્રો, અને આજનો બાળક ભવિષ્યનો દેશનો નાગરિક બનશે, દેશની સેવા કરશે. અને આના જે આપણા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે એ બાળકોમાંથી કોઈ ક્લાસ 1 અધિકારી બને, ક્લાસ 2 અધિકારી બને, કોઈક એન્જિનિયર બને, ડોક્ટર બને અને આપણા ગામનું નામ રોશન કરે, આપણા તાલુકાનું નામ રોશન કરે, આપણા જિલ્લાનું નામ રોશન કરે. જેવી જ રીતે હમણાં જે આ કન્યાઓને જે પાવાગઢની અંદર જે એમનો આપણા આદિવાસી વિસ્તારને છોકરીઓએ ઇનામ મેળવી અને ફર્સ્ટ નંબર લાવ્યા છે અને આપણા દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. એવી જ રીતે આપણા તમામ બાળકો હરીફાઈમાં આવે અને આપણા વિસ્તારનું નામ રોશન કરે. હવે સરકારે તો ઘણી બધી યોજનાઓ આપી છે. મિત્રો, સરકારે અભયસિંહભાઈ છે, અમે બેટા છે, આ ખપેડ સાહેબ, અમે બધા જ તમને આ નાના નાના બાળકોને કેવું છે. અમે ભણ્યા ત્યારે નળિયાવાળી નિશાળો હતી અને એક જ શિક્ષક હતો 1 થી 7માં.
આજે ગુજરાત સરકારની દેણ છે મિત્રો, મફત જમવાનું, મફત કપડાં, મફત શિક્ષણ અને આ બેસવાની વ્યવસ્થા, મકાનો જોઈએ તો સરકારે ઘણા બધા રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે મિત્રો. એ શાના માટે? આપણા વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ આવે એના માટે મિત્રો. ઘણી જગ્યાએ જોઈએ છે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ઘણા વાલીઓ મારા છોકરાને ઇંગ્લિશ ભણાવું, ફલાણું ભણાવું કરીને મૂકી દે છે મિત્રો. પણ પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે શિક્ષકો હશે એ શિક્ષકો ધોરણ 10 પાસ હશે, કદાચ 12 પાસ હશે. એનો પગાર કેટલો આપતા હશે? 3,500 થી 5,000 રૂપિયા આપતા હશે તેના સંચાલક. મિત્રો, આપણી પાસે ગુજરાત સરકારે બીએડ, સ્ટેટ પાસ અને પીટીસી કરેલા શિક્ષકો આપ્યા છે મિત્રો. એનો ઉપયોગ કરીએ આપણે. સરકાર પ્રાથમિક શાળા એટલે મફત શિક્ષણ એવું નથી. આપણા વતી સરકાર રૂપિયા આપે છે અને આજે શિક્ષકોનો પગાર કોણ આપે છે? ગુજરાત સરકાર આપે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રાથમિક શાળા એટલે કોઈ જેવું તેવું નથી. અમે બી બધા પ્રાથમિક શાળામાં ભણેલા છે. તમે મહેનત કરશો, તમે શિક્ષક શ્રીને વારંવાર પૂછશો અને વાલીઓને બી સહકાર આપવાની જરૂર છે. ઘણીવાર આંગણવાડીમાં આવતા બાળકો હોય પણ મિત્રો આંગણવાડીમાં પોતાના વાલીઓએ ચિંતા કરવાની જરૂર છે. મારું બાળક સ્વસ્થ જાય, સ્કૂલે જાય તો સ્વસ્થ બાળક કોને ના ગમે? તમે આંગણવાડીમાં મોકલો, સ્વસ્થ બાળક હોય તો બધાને ગમે મિત્રો. અને જો આંગણવાડીનો પાયો મજબૂત હશે તો પહેલા ધોરણની અંદર તમને વાંચતા લખતા આવડી જશે. અને પાયો આંગણવાડીથી મજબૂત થશે તો તમે ગમે ત્યાં પાછળ નહીં પડો. તમે ગમે એવી અગ્રમ એક્ઝામ આપશો, પરીક્ષા આપશો તો બી તમે પાસ થઈ જશો મિત્રો. અને એની પાછળ વાલીએ બી ધ્યાન દોરવાનું છે. ઘણા વાલીઓ બહાર મજૂરી અર્થે લઈને જતા રહે છે. હવે આંગણવાડીમાં એડમિશન લેવડાવ્યું છે તો એને દરરોજ આંગણવાડીએ આવે, બાલવાટિકામાં એડમિશન લેવડાવ્યું છે અને ચિંતા કરે એમના વાલીઓ. અને પહેલા ધોરણની અંદર જેનું એડમિશન થયું છે એ બી વાલી ચિંતા કરે મિત્રો. ચિંતાનું કારણ છે શિક્ષક તો સવારથી સાંજ સુધી ભણાવશે મિત્રો. ઘણા વાલીઓને એવું બી ખબર નથી કે મારું છોકરું શું ભણે છે અને કયા ધોરણમાં ભણે છે, નથી એવી બી ખબર નથી. છોકરું ભણવા જાય છે એટલું જાણે છે, પણ આપણે બાળકને ભણાવવા માટે આપણે ચિંતા કરવાની છે. સરકાર ઘણો રૂપિયો ખર્ચો કરે છે આપણા બાળક માટે, જેથી આપણે તમામ વાલીઓ જાગૃત રહેવાનું છે અને આપણા વિસ્તારની અંદર બાળકો ભણી ગણીને આપણા વિસ્તારનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.